જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠુડાળા જસાપર રોડ પર સુઝલોન કંપનીના કન્ટેનરમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો। ગત 26 જૂને કન્ટેનરનું તાળું તોડી 10.84 લાખના 374 મીટર કોપર કેબલની ચોરી થઈ હતી। એલસીબી ટીમે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી। ચોરીના ગુનામાં કુલ 10 આરોપીઓની ઓળખ થઈ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી। બાલાભાઈ વાઘેલા, જસરાજ ઉર્ફે જગદીશ માતંગ, સની પરમાર અને વિપુલ રાઠોડ ઝડપાયા। બાકીના 6 આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી। પોલીસે કુલ 16.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। 488 કિલોગ્રામ કોપર વાયર સહિત પ્લાસ્ટિક રબર કવર કબજે કરાયું। ચોરીમાં વપરાયેલી મેક્સિમા રિક્ષા અને સ્વિફ્ટ કાર પણ જપ્ત કરાઈ। 4 મોબાઈલ ફોન સહિતના સાધનો પણ કબજે કરાયા। ઝડપાયેલા ચારેય આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો। વિપુલ રાઠોડ સામે અગાઉ 7 ગુનાઓ નોંધાયેલા છે। બાલાભાઈ વાઘેલા અને જસરાજ સામે અગાઉ 4થી 4 ગુનાઓ નોંધાયેલા છે। સની પરમાર સામે અગાઉ 3 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બાકીના આરોપીઓને ઝડપી લેવા તપાસ વધુ તેજ કરવામાં આવી। રિસ્પેક્ટેડ રાજકોટ રેન્જ ડીઆઈજી સર નીલય રાય સર તેમજ જિલ્લા એસપી સર શ્રી ડૉક્ટર રવિ મોહન સૈની સર બંનેની સૂચનાના આધારે જેટલી પણ કરફોડ ચોરીઓ તેમજ અન્ય ચોરીઓ બનતી હોય છે તેને ડિટેક્ટ કરવા માટે સૂચનાઓ અવારનવાર મળતી હોય છે। તેના અનુસંધાને ગત 24/7/2026ના રોજ શેઠવડાળાથી જસાપરના રસ્તા ઉપર એક સુઝલોન કંપનીના એક માલસામાનના કન્ટેનરમાંથી રાત્રિના સમયે તાળું તોડી અને કુલ 374 મીટર કોપરનો કેબલ જે વાયર હોય છે એની ચોરી થયેલી હતી, જેની કુલ કિંમત આશરે 10,84,600 રૂપિયાની જે તે વખતે ચોરી થયેલી હતી। આ બાબતનું જે તપાસ છે એ એલસીબીના સ્ટાફ દ્વારા કરતા એલસીબી પીઆઈ બીબી ચૌધરી તેમજ પીએસઆઈ એમવી ભાટિયાના માર્ગદર્શન હેઠળ એમની જે ટીમ છે અર્જણભાઈ કોડિયાતા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર અને ઘનશ્યામસિંહ ડેરાવાડિયા એમના દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનો શોધી કાઢવામાં આવેલો છે। અને આ ગુનામાં કુલ જે 10 આરોપીઓ છે તેની શોધ કરવામાં આવેલી છે, જેમાં જે પૈકીના કુલ 4 આરોપી જેના નામ છે બાલાભાઈ અમરશીભાઈ વાઘેલા, જસરાજ ઉર્ફે જગદીશ ખેલાભાઈ માતંગ, સની પ્રેમજીભાઈ પરમાર દેવી પૂજક, વિપુલભાઈ રમેશભાઈ રાઠોડ, આ 4 આરોપીને પકડી પાડવામાં આવેલા છે। અને જે અરેસ્ટ કરવાના બાકી છે 6 આરોપી તેના નામ છે ધીરુ મંજી સોલંકી, સંજય જયંતિભાઈ, અજય સોલંકી, પ્રવીણ કરીમા ગોવિંદભાઈ વાઘેલા, કિશોરભાઈ બચુભાઈ સોલંકી અને સુનિલ કિશોરભાઈ સોલંકી। અને આ જે પકડાયેલા આરોપીઓ છે તેમની પાસેથી જે મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેની વિગતમાં જે પ્લાસ્ટિકના બાચકામાં 10 જેમાં કોપર વાયર જે છે એને વજન કરતાં 488 કિલોગ્રામ છે અને તેની કુલ કિંમત 10,73,600 છે। તેમજ કોપર વાયરના જે પ્લાસ્ટિકના જે એમાં રબરની ભૂંગળીઓ જે કાઢી નાખવામાં આવી છે તેની કિંમત 11,000 છે। તણી છે જે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવામાં આવેલો હતો તે GJ10DTZ6377 મેક્સિમા રિક્ષા જે છે, તેમજ આ સાથે ચોરીમાં ઉપયોગમાં થયેલી સ્વિફ્ટ કાર છે જેની રજિસ્ટ્રેશન નંબર છે GJ03CE4249 અને 4 મોબાઈલ છે। આ તમામ મુદ્દામાલ મળી જેની કુલ કિંમત 16,54,700 રૂપિયા થાય છે તે મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આ ચારેય આરોપીઓને હાલ અટક કરી અને આગળની પ્રોસેસ ચાલુ છે।